સુરતના જહાંગીરપુરામાં રહેતા યુવકે ક્રિપ્ટોકરન્સીમાં 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયા બાદ સાયબર ફ્રોડનો રસ્તો અપનાવ્યો હતો અને સીબીઆઈ ઓફિસર દયાનાથ તરીકે ઓળખ આપી રાજસ્થાનની એક મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરીને 7.50 લાખ રૂપિયા પડાવી લેતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે। આરોપીનું નામ હિતેશ પ્રવીણચંદ્ર દોડિયાવાલા છે, જે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંઈ પૂજન એપાર્ટમેન્ટમાંથી પકડી પાડ્યો હતો। આરોપીએ તારીખ 30 ઓગસ્ટ 2025ના રોજ અજમેરની મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી। ફોનમાં આરોપીએ મહિલાને કહ્યું કે તેના નામે સિમ કાર્ડ ઇસ્યુ થયું છે, જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવા માટે થયો છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, તેથી તે મુખ્ય આરોપી છે અને તેની સામે કાર્યવાહી થવાની છે। આરોપીએ મહિલાને વિડીયો કોલ કરીને પોતાને દયાનાથ તરીકે રજૂ કર્યું અને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો। વિદ્યાસહાયક તરીકે કાર્યરત મહિલા પ્રોફેસર ડરી ગઈ અને આરોપી દ્વારા જણાવેલ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન 7.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિતેશને અગાઉ ક્રિપ્ટો ટ્રેડિંગમાં 1.5 કરોડનું મોટું નુકસાન થયું હતું। આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેણે સાયબર ફ્રોડનો માર્ગ અપનાવ્યો હતો।